વડોદરા શહેરના હરણી વિસ્તારમાં બનેલ હિટ એન્ડ રનની ઘટનામાં બિલ્ડરના પુત્રને હરણી પોલીસે પકડી તેના વિરુદ્ધ કાર્યવાહી કરી ગણતરીના કલાકોમાં તેને છોડી મૂક્યો હતો। જો કે હાલ આ વિવાદ વચ્ચે હરણી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટરની બદલીના સમાચાર સામે આવ્યા છે। વડોદરા શહેરના અમિતનગર પાસે ગત 16મી નવેમ્બરે અકસ્માતની ઘટના બની હતી, જેમાં વહેલી સવારે જનરલ સ્ટોરના માલિક કચરો નાખવા તેમના ઘરની બહાર નીકળ્યા હતા। તે વેળાએ પૂર ઝડપે આવેલા કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો। આ ઘટનામાં જનરલ સ્ટોરના માલિકનું દુઃખદ અવસાન થયું હતું। સમગ્ર મામલે હરણી પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાઈ હતી, જેના 24મા દિવસે અકસ્માત સર્જનાર BMW ગાડી હાંકનાર બિલ્ડરના પુત્ર પિનાક સોરઠિયાની હરણી પોલીસે અટકાયત કરી તેના વિરુદ્ધ કાર્યવાહી કરી ગણતરીના કલાકોમાં કાર્યવાહી બાદ છોડી મૂક્યો હતો, જે સમગ્ર કાર્યવાહી અંગે અનેક સવાલો અને તર્ક વિતર્ક ઊભા થયા હતા। ફરિયાદીને પણ આ સમગ્ર મામલામાં સ્પેશિયલ ટ્રીટમેન્ટ આરોપીઓને આપવામાં આવી હોવાની આશંકા લાગી હતી। ત્યારે ફરિયાદી મૃતકના પુત્રએ આ અંગે શું કહ્યું સાંભળો। જય નારાયણ સ્ટોર છે, ત્યાં સવારમાં કેન્દ્ર આવે છે, 4:30 ને 10 દૂધ આવે। દૂધ ઉતારીને દૂધવાળો ગાડીવાળો જતો રહ્યો અને પછી પિતાજીએ થોડું હરકું કરીને કચરો લઈને ત્યાં નાખવા ગયા 5 વાગે। તો પૂર ઝડપે સ્પીડે ગાડીવાળાએ અથાડી અને દૂર ફેંકીને રિવર્સ લઈને જતો રહ્યો। ના, રોંગ સાઈડ નહીં, રોંગ એની સાઈડ પેલી સાઈડ હોય, ફાસ્ટ ચલાવવા ગાડીની રાઈટ સાઈડ એ લેફ્ટ સાઈડ ઠેઠ અંદર ગાડી ગાળી દીધી, ઠેઠ અંદર ગાડી ગાળી દીધી, ડિવાઈડર પર ગાડી અથાડી દીધી। ફરિયાદ હતી તે વખતે પોલીસ ઘટના સ્થળ પર આવી જ ગયા હતા, તૈયારીમાં જ આવી ગયા હતા પોલીસવાળા। 5:05 વાગે બનાવ બન્યો, 5:20 અમને ખબર પડી અને 5:30 ને 5:45 તો પોલીસ આવી ગઈ। ગાડી કઈ ગાડી એ તો અમને ખબર પડી ને, પોલીસવાળાએ મહેનત કરી, વિજય સાહેબે કંઈક છે એમને મહેનત કરી, બહુ મહેનત કરી અને CCTVના ફૂટેજ લીધા અને ખોરી કાઢ્યું સાહેબે કે ભાઈ આ ગાડી છે, આ નંબર છે, હવે એને અમે પકડી લઈશું। તો સાહેબે એ રીતે અમને કીધું કે અમે પકડશે એટલે તમે જાણ કરીશું। પણ હવે પોલીસવાળા એમ કહે છે કે ભાઈ આપણો કાયદો એવું કહે છે કે એને જમાનત થઈ જાય, આમાં તમારે પોલીસવાળા કશું કરતા નથી, એ કેસ ચાલે અને આમાં તો જમાનત થઈ જાય છે કે બેદરકારીથી વાહન ચલાવ્યું હોય તો પણ લાયસન્સ હોય, ગાડીના કાગળિયા હોય, એટલે આમાં તો જમાનત થઈ જ જાય એવું કીધું સાહેબે। ન્યાયની આશા કોને ના હોય સાહેબ, બધાને હોય કે બાપનું મૃત્યુ થયું હોય તો ન્યાય તો હોય ને। હડતા પડતા માણસ આજે હજુ મારા બાપ હોય તો 10 વર્ષ હજુ આરામથી મહેનત કરત ને કામ કરત ને, અમારા માથે એક બુજુર્ગનો સપોર્ટ હોય કે ભાઈ વડીલ બેઠા છે એટલે તમારે કંઈ ચિંતા ના હોય। આ તો બધી જવાબદારી અમારા માથે આવી ગઈ। સમગ્ર મામલા અંગે મળતી પ્રાથમિક જાણકારી અનુસાર શહેર પોલીસ કમિશનરે મદદનીશ પોલીસ કમિશનર કક્ષાના અધિકારીને આક્ષેપો અંગે તપાસ સોંપી છે। આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યારે હરણી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર RD ચૌહાણની લીવ રિઝર્વ કંટ્રોલ રૂમમાં બદલી થઈ હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે અને તેમના સ્થાને વાડી પોલીસ મથકના સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર SV વસાવાને હરણી પોલીસ મથકની જવાબદારી સોંપાઈ છે। અત્રે ઉલ્લેખનીય છે કે હરણી પોલીસ મથકમાં PI તરીકે જવાબદારી નિભાવનાર RD ચૌહાણ અનેક વખત વિવાદોમાં આવ્યા છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।